ઘણા સમય પહેલાંની વાત છે. એક ગામમાં એક બ્રાહ્મણ તેની પત્ની અને બાળકો સાથે રહેતો હતો. એનું જીવન ઘણું ખુશખુશાલ હતું. તેની પાસે ભગવાનનું આપેલું બધું જ હતું. ખેતર, જમીન અને પૈસા હતા. એની જમીન પણ ઘણી ઉપજાઉ હતી, જેમાં તે જે ચાહે તે ઉગાવી શકતો હતો. પણ એક તકલીફ હતી. તે પોતે ઘણો આળસુ હતો. ક્યારેય કામ ન કરતો હતો. એની પત્ની એને સમજાવીને થાકી ગઈ. પોતાનું કામ પોતે જ કરો, જરા ખેતરમાં જઈને જુઓ. પણ તે કોઈ દિવસ કામ ન કરતો હતો. તેની પત્ની તેના આળસથી ઘણી હેરાન હતી. એક દિવસ એક સાધુ તે બ્રાહ્મણના ઘરે આવ્યો. તે બ્રાહ્મણે તેમનો ખૂબ આદર સત્કાર કર્યો. સન્માનપૂર્વક તેમની સેવા કરી. સાધુ બ્રાહ્મણની સેવાથી ઘણો પ્રસન્ન થયો અને ખુશ થઈને સાધુએ કહ્યું, હું તમારા સન્માન અને આદરથી ઘણો ખુશ છું. તમે કોઈ વરદાન માંગો. બાબા, તમે મને એવું માણસ આપો જે મારા બધા કામ કરી નાખે. ઠીક છે, એવું જ થશે. પણ ધ્યાન રાખજો, તમારી પાસે એટલું કામ હોવું જોઈએ કે તમે એને હંમેશા વ્યસ્ત રાખો. આટલું કહીને બાબા ત્યાંથી જતા રહ્યા અને થોડી જ વારમાં ત્યાં એક રાક્ષસ જેવો જિન્ન પ્રગટ થયો. માલિક, મને કોઈ કામ આપો. મને કોઈ કામ જોઈએ છે. બ્રાહ્મણ તેને જોઈને પહેલા તો ગભરાઈ ગયો. પછી વિચારવા લાગ્યો, જલ્દી કામ આપો, નહીં તો હું તમને ખાઈ જઈશ. જા અને જઈને ખેતરમાં પાણી નાખ. આટલું સાંભળીને જિન્ન ત્યાંથી ગાયબ થઈ ગયો અને બ્રાહ્મણે શાંતિનો શ્વાસ લીધો અને પાણી પીવા લાગ્યો. પણ જિન્ન થોડી જ વારમાં ત્યાં પાછો આવી ગયો. બધું કામ થઈ ગયું, હવે બીજું કામ આપો. બ્રાહ્મણ ગભરાઈ ગયો અને બોલ્યો, હવે તું આરામ કર, બાકીનો કામ આવતીકાલે કરજે. નહીં, મને કામ જોઈએ, નહીં તો હું તને ખાઈ જઈશ. તો જઈને ખેતર ખોદી કાઢ, તેમાં તને આખી રાત લાગી જશે. જિન્ન ગાયબ થઈ ગયો. આળસુ બ્રાહ્મણ વિચારવા લાગ્યો કે હું તો ઘણો ચતુર છું, અને એ જમવા બેસી ગયો અને પત્નીને કહ્યું, હવે મને કોઈ પણ કામ નહીં કરવું પડશે. હવે તો જીવનભરનો આરામ થઈ ગયું છે. બ્રાહ્મણની પત્ની વિચારવા લાગી કે કેટલું ખોટું વિચારે છે. ત્યાં જ પેલો જિન પાછો આવી ગયો અને બોલ્યો, કામ આપો, મારું કામ થઈ ગયું, જલ્દી આપો, નહીં તો હું તને ખાઈ જઈશ. બ્રાહ્મણ વિચારવા લાગ્યો કે હવે તો તેની પાસે કંઈ પણ કામ ના બચ્યું હતું. હવે શું થશે? ત્યાં જ બ્રાહ્મણની પત્ની બોલી, સાંભળો, હું એમને કંઈક કામ આપી શકું છું. શું આપી દે. આપી તો શકે છે, પણ તું એને શું કામ આપીશ? તમે ચિંતા ન કરશો, એ હું જોઈ લઈશ. બ્રાહ્મણની પત્નીએ જિનની સામે બેસીને કહ્યું, તમે બહાર જઈને અમારા કૂતરાની પૂંછડી સીધી કરી નાખો. ધ્યાન રાખજો, પૂંછડી એકદમ સીધી થઈ જવું જોઈએ. જિન્ન જતો રહ્યો. તેના જતાં જ બ્રાહ્મણની પત્નીએ કહ્યું, જોયું, આળસુ કેટલું ખતરનાક થઈ શકે છે. પહેલા તમને કામ કરવાની ઈચ્છા ન હતી ને હવે તમે પોતાની જાન બચાવવા માટે વિચાર કરવું પડે છે કે તેમને શું કામ આપવાનું. બ્રાહ્મણને પોતાની ભૂલ સમજાઈ ગઈ અને બોલ્યો, તું સાચું કહી રહી છે. હવે હું ક્યારેય આલસ નહીં કરું. પણ મને એ વાતની બીક લાગી રહી છે કે આગળ આપણે તેને શું કામ આપશું. તે મોતીની પૂંછડી સીધી કરીને આવતો જ હશે. મને બહુ બીક લાગી રહી છે. આપના જીવ પર આવી ગઈ છે. હવે એ આપણે મારી નાખશે. આ બધું સાંભળીને બ્રાહ્મણની પત્ની હસવા લાગી અને બોલી, ડરવાની જરૂર નથી. તમે ચિંતા નહીં કરો, એ ક્યારે મોતીની પૂંછડી સીધી નહીં કરી શકે. ત્યાં જિન લાખ પ્રયત્ન છતાં મોતીની પૂંછડી સીધી ન કરી શક્યો. પૂંછડી છોડવા સાથે જ પાછી વાંકી થઈ જતી. આખી રાત તે એ જ કરતો રહ્યો. હવે તમે મને એક વચન આપો કે હવે તમે ક્યારે આળસ નહીં કરો અને પોતાનું કામ પોતે જ કરશો. બ્રાહ્મણે તેની પત્નીને વાયદો કર્યો અને બંને શાંતિથી સૂઈ ગયા.
બીજા દિવસે સવારે બ્રાહ્મણ ખેતર જવા માટે તેના ઘરેથી નીકળ્યો તો જોયું જીન મોતીની પૂંછડી જ સીધી કરી રહ્યો હતો. તેણે જીનને હેરાન કરતા પૂછ્યું, શું થયું? હજી સુધી કામ પૂર્ણ નથી થયું. ઝડપી કર, મારી પાસે તારા માટે બીજા પણ કામ છે. માલિક, હું જલ્દીથી જ આ કામ પૂરું કરી જ લઈશ. બ્રાહ્મણ તેની વાત સાંભળીને હસતા હસતા ખેતરમાં કામ કરવા જતો રહ્યો. શિક્ષા, આળસ જ મનુષ્યનો મોટો દુશ્મન છે. અમારા YouTube ચેનલને હમણાં જ સબસ્ક્રાઇબ કરો. નવા વિડીયો જોવા માટે બેલ આઇકોન જરૂર દબાવો. તમે અમારા વિડીયોઝ પર પોતાના કમેન્ટ જરૂર આપો. વિડીયોને લાઈક કરીને પોતાના મિત્રોને જરૂર શેર કરો.